હતું તમારાથી આટલો રેસાઈ ગયો, આટલું હતું. મને અહીંયા એકલી મૂકીને તો આટલો દૂર જતો રહ્યો. બધી મારી જ ભૂલ છે. હું બહારગામ જતી રહી એમ જ બધું થઈ ગયું. એક મિનિટ, તું ત્યાં ગઈ હતી ને? દે જવાબ. ગઈ હતી ને તું ત્યાં? અત્યાર સુધી તું ત્યાં જ હતી ને? અરે હા કે ના તો બોલ. હતી ને? લ્યો જો, હા પાડી દીધી એને. ખબર પડી ગઈ, એને જાતે જ સ્વીકારી લીધું કે ત્યાં હતી. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું. હે, જે આટલા દિવસ ત્યાં રસિકપુરા જેવા એરિયામાં રહ્યું હોય એને એ લોકો આમ નામ જવા દે? નો જવા દે ભાભી, નો જવા દે. એમને એમ તો નો જ જવા દે. ના ના ભાભી, સાવ સાચું કહું છું, મને કોઈ આંગળી નથી લગાવી. હાય બાપા, આ જુઓ તો ખરી કેટલું ખોટું બોલે છે. હારી ખોટાડી ને જે હોય. અમારી વાત ખાલી એટલી જ છે કે આ ઘરમાં હવે તારા માટે જગ્યા ના. અહીંયાથી જતા રહેવું જ તારા હિતમાં છે કંકુ. અરે ભાભી, હવે આનું નામ કંકુ થોડી હશે. ત્યાં તો નામ બદલી નાખતા હોય ને. હવે તો કંકુ સાંભળવાની આદત નહીં હોય અને હે ને કંકુડી. તો ત્યાં તારું શું નામ રાખ્યું તું? ચંપા, ચમેલી, કુસુમ? બસ ભાભી, બસ. શ્રી, આ સભ્ય લોકોનું ઘર છે અને તું આવી રીતે વર્તન કરીશ? વર્તન તો આવું જ કરશે ને. જો ને, કોને લઈને આવ્યો છે? ભાઈ તમે આવું બોલો છો? તમે સમજતા શું કામ નથી? કંકુનું આ બધી વસ્તુથી કોઈ લેવા દેવા જ નથી. જવા દે ને શ્રી, કોને સમજાવવાનો પ્રયત્ન કરે છે? જે લોકોની બુદ્ધિ બેર મારી ગઈ છે એ લોકોને. કંકુ તું જરાય ચિંતા નહીં કર. આ લોકોને જે પણ બોલવું એને બોલવા દે. તને ખબર છે સત્ય શું છે, મને ખબર છે અને માવડીને ખબર છે. બીજા કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. મનના બહુ જ્યોતિઓ, મારા શબ્દો યાદ રાખજો. તમે લોકો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, બહુ મોટી. ઓ કાકા, એ તમે જે કહો એ. પણ અમે લોકો એ જ કરી રહ્યા છે જે મમ્મી કરવાના હતા. હા, મમ્મીને બધી ખબર છે અને મમ્મીનો પણ આ જ મત છે. અને કંકુના પાપની સજા મારા પુણ્યને મળી છે. એનો જીવ ગયો અને હવે હું નથી ઈચ્છતી કે કંકુના પાપની સજા ઘરમાં બીજા કોઈને મળે. શ્રી, કંકુ, તમે લોકો આવી ગયા? આ બધું શું છે? અરે મમ્મી, આ એક છે જે જોઈને પ્રિયાબેનના કોલેજમાં એમનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું. એ આ જુઓ. મમ્મી, એવું કંઈ જ નથી થયું. કંકુ એકદમ પવિત્ર છે અને આ ઘરના લાયક છે. આ બંને ભાભીઓને નથી સમજાતું એ લોકો શું બોલી રહ્યા છે. હા, અમે બધા તો બોગા છીએ. સમજણ તો તમારામાં જ છે. અને મમ્મી, સમાજ શું કહેશે એ વિચાર કરી લેજો. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. मम्मी, તમે જ કહેતા હો છો ને કે ગામના મોડે ગણનું નહીં બંધાય.
મને ખબર છે, કંકુને ખબર છે અને માવડીને ખબર છે કે કંકુ ગંગા જેવી પવિત્ર છે. મમ્મી બસ તમન્ના વહુ, શ્રી હજી હમણાં આવ્યો છે ઘરે, થાકેલો છે. આ બધી ચર્ચા આપણે પછી કરશું. શ્રી, અંતર આવો. નાનકા તું મારાથી આટલો રેસાઈ ગયો, આટલું બધું. મને અહીંયા એકલી મૂકીને તું આટલો દૂર જતો રહ્યો. બધી મારી જ ભૂલ છે. હું બહારગામ જતી રહી એમાં જ બધું થઈ ગયું. પણ હું બહારગામ ગઈ એમાં તું છેક ગામમાં જતો રહ્યો. રૂગામાં ગઈ ને તારી મામી સાથે તે. હજી તો આપણે કેટલું ભેગું રહેવાનું હતું, રમવાનું હતું. તને ખબર છે, હું તારી માટે ઘણા બધા રમકડા લાવી છું, કપડા લાવી છું. હજી તો તે બધે જોયું પણ નથી. હવે તું કે મારે કોની સાથે રહેવાનું? તારી યાદો અરે જાનકા, મને માફ કરી દે. મને માફ કરી દે, મારી જ ભૂલ છે. મને માફ કરી દે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને દીધેલ છો. આવ્યા ત્યારે અમર થઈને રહ્યો. બસ બંધ કર તારા આ નાટકો. અત્યારે મારા દીકરાના કપડાને આલડા સંભળાવવા બેઠી છે. ત્યારે ક્યાં હતી જ્યારે મારો દીકરો તને ગોતતો હતો? ત્યારે ક્યાં હતી જ્યારે મારો દીકરો તારો અવાજ સાંભળવા, તારા મોઢે આલડું સાંભળવા માટે તરસતો હતો? અરે હા, ત્યારે તો તમે મુંબઈમાં જલસા કરતા હતા ને. તમારી પાસે સમય પણ નહોતો એક ફોન ઉપાડવાનો. અરે એકવાર ફોન ઉપાડીને જોઈ લીધું હોત ને કે પુણ્ય કેટલો રડતો હતો. એ કલાકો મેં કેવી રીતે કાઢ્યા છે ને મને જ ખબર છે. રોતા રોતા એનો શ્વાસ અટકી જતો હતો. પણ ત્યારે તું ફેર ફતુલ કરીને મુંબઈમાં ફરી રહી હતી. કેટલા ફોન કર્યા તને, પણ એક ફોન ઉપાડવાની તસ્દી ન લીધી. બેન, મને સાચે કાંઈ નહોતી ખબર. જો મને ખબર પડી હોત ને તો હું એક સેકન્ડમાં અહીંયા આવવા માટે નીકળી ગઈ હોત. અને યોગિતા બેન, તમને ખબર છે ને કે નાનકાને તો હું તમારો નહીં, મારો પોતાનો દીકરો માનતી હતી. અને હું નાનકા સાથે આવું કરું એને આટલો હિજરાવા દઉં કોઈ દી નહીં. તમને ખબર છે બેન, તમે કયો ને એના સોગન ખાઈને કહું, મને સાચે કાંઈ નહોતી ખબર. એ લોકોએ મારો ફોન લઈ લીધો તો મને. બેન, મને ખબર છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અને આ ભૂલ માફીને લાયક પણ નથી, એ ખબર છે મને. પણ હું હાથ જોડીને કહું છું, તમે ખાલી એકવાર નાનકાને કહ્યું ને કે જરાક મોટું મન રાખીને મને માફ કરી દે, મને માફ કરી દે. ક્યારેય નહીં. નાનકો કે નાનકાની માં તને ક્યારેય માફ નહીં કરે. ક્યારેય નહીં. મારા દીકરાની એક પણ વસ્તુને હાથ લગાડવાની કોશિશ કરી છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. અને હા, મારા દીકરાની એક પણ વસ્તુને હાથ લગાડવાને લાયક નથી તું.
ભ્રષ્ટ છે તું, ભ્રષ્ટ, કેરેક્ટરલેસ. ભાભી મમ્મી છે ને સળિયા વિનાના લોટા જેવા છે સાવ. અરે કંકુડી ન હોય તો આપડા ને કંકુડી આવે એટલે સીધા કંકુડીના. આવું તો કઈ હોતું હોય? બધો ઘેલ જ બગાડી નાખ્યો. એબ્સોલ્યુટલી જ્યોતિ, અત્યારે કંકુને ઘરમાં આવવા દેવાની જરૂર જ નહોતી. મારા આખા પ્લાન ઉપર પાણી ફેરવી નાખ્યું. એ ભાભી હું તો શું કહું છું, આપણે સીધો છે ને સામો જ ખેલ પાડી દઈએ આમ. અને મમ્મીને જઈને આમ ચોખ્ખે ચોખ્ખું કહી દઈએ કે મમ્મી જો આ છોકરી આ ઘરમાં રહેવાની હોય ને તો અમારે આ ઘરમાં રહેવું ન. કાં તો આ છોકરી નહીં કાં તો અમે નહીં, બસ. બરાબર, એટલે મમ્મી સામે કહી દેશે કે આ ઘરમાં તો કંકુ જ રહેશે, તમારે જવું હોય તો જાઓ. પછી તો ભાભી આપણે બંને આમ રોડ ઉપર આવી જાશું. અને ભાભી હું જમીન પર નહીં સૂઈ શકું, મને જમીન પર નથી ભાવતું, મારી કેડ રહી જશે. હું શું કહું છું ભાભી, તમે કંઈક વિચારો ને. તમે તો કેટલું બધું વિચાર કરતા હો છે. આમ કંઈક સારું કંઈક નવું વિચારો ને, કંઈક કરો ને. કંઈક તો વિચારવું જ પડશે. કંકુ આ ઘરમાં આવી ગઈ છે, પણ એને હું ઘરમાં ટકવા નહીં દઉં. કોઈ પણ ભોગે એને આ ઘરમાંથી તો મારે કાઢવી જ છે. પણ કઈ રીતે એ વિચાર કરી રહી છું. ભાભી એવું કંઈક કરો કે જેથી છે ને કંકુડી, શ્રીભાઈ ને મમ્મી કોઈ કંઈક કરી જ ન શકે અને કંઈ બોલી જ ન શકે. હા, કંકુ જે જગ્યાએથી પાછી આવી છે ત્યાંથી પાછા આવ્યા પછી સોસાયટી તો એનો સ્વીકાર નહીં કરે. અને જો સોસાયટી સ્વીકાર ન કરે તો ભાભી એકદમ સાવ પરફેક્ટ વિચાર્યું છે તમે. આનાથી તો છે ને મમ્મી, કંકુડી ને શ્રીભાઈ બધાની બોલતી બંધ થઈ જશે, કોઈ કાંઈ જ નહીં કરી શકે. હે તો બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને એકદમ આમ તીખા ધમધમતા મોરચા જેવો લાલ ચોળ પ્લાન બનાવી નાખો તમે. હા, બનાવો. અને મમ્મી મારી ભૂલ છે. મને સમજાતું નહોતું કે હું શું કરું. એક બાજુ કંકુને છોડાવવાનું ટેન્શન હતું અને બીજી બાજુ એ ટેન્શન પણ હતું કે જો હું કંકુ વિશે તમને કંઈ કહીશ અને તમે મને પૂછશો તો હું તમને શું જવાબ આપીશ. તું અફસોસ નહીં કર, જીવનનું તો કામ જ છે આપણને લેસન શીખવાડવાનું. હા પણ કાકા મને કંકુના વિચારો આવી રહ્યા છે. પુણ્યનું સાંભળ્યા પછી એના પર શું વીતી રહ્યા છે. શ્રી બેટા, કલ્પી ન શકાય એવું બની શક્યું હોત, પણ માવડીનો પાળમાન કે એણે તને હેમખેમ રાખ્યો. આ ઉપકાર ક્યારે પણ ભૂલતો નહીં. ને એ પણ નહીં બોલતો કે તું કંકુને બચાવીને ઘરે પાછી લઈ આવ્યો. આવડે નાનકાને જે કાંઈ પણ થયું સાચે મારો કાંઈ વાંક નથી. માવડી તમે પણ સાક્ષી છો ને, તમે બધું જોયું છે ને. તમને ખબર છે કે જો હું તારત ને તોય હું અહીં ન આવી શકી હોત. યોગિતાબેન એમને મારી ઉપર આટલો મોટો આક્ષેપ મૂકી દીધો. આવડે તમને બધી ખબર છે ને, તોય મારી સાથે શું કામ માવડી મારી ઉપર આટલો મોટો આરોપ શું કામ? માવડી મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. માવડી માફ નહીં કરી શકું. કંકુ આપણો નાનકો એ આપણને મૂકીને જતો રહ્યો. તમને તો ખબર છે ને, યોગિતા બેન કરતા વધારે મારો એવાય હતો. મારો નાનો છે, મારો આમાં કાંઈ વાંક નથી. તમને ખબર છે મારો કાંઈ વાંક નથી. કંકુ મારી વાત સાંભળ. જો આ બાજુ છો. કંકુ પોતાની જાતને દોષી નહીં માન. મને ખબર છે ને તું ક્યાં હતી, શેમાં ફસાઈ હતી.
તારી પાસે તારો ફોન પણ નહોતો. કંકુ નહીં રડ પ્લીઝ. જો કંકુ, આપણું પુણ્ય ગયો ને એનું દુઃખ છે મને, હું સમજી શકું છું, પણ એની માટે તું પોતાની જાતને દોષી માને એ બરાબર નથી કંકુ. બોલ્યો કંકુ, તું અમને મૂકીને એટલી ફરવા જઈ આવી ને? મારે તારા સાથે આવું હતું કંકુ, આપણે સાથે મજા કરો. તમે છે ને આ વખતે નો આવ્યા ને એ જ સારું થયું. કેમ? અમને પણ મુંબઈ ફરવું હતું. તારે અમને લઈ જ નતા જવા કટ્ટી. ના ના, એવું તો કંઈ નથી. હું તો કહું છું કે આ વખતે તમે નો આવ્યા એ સારું થયું. આ વખતે છે ને બહુ જ વરસાદ હતો. આંસુઓનો, પીડાનો, દુઃખનો. આપણે છે ને પાછા ફરી ફરવા જશું હો. હા, પ્રોમિસ. કંકુ, હું અને તમે બંને આપણે બધા સાથે મુંબઈ ફરવા જશું. હે બાપા, હતું જ, મને હતું જ કે આવતા વેત જ આ કંકુડીએ જ મારા છોકરાઓની ઉપર ભૂરકી છાંટી હોય. આ બંને અમને નવડાવવા પડશે મારે. હું તમને કેટલી વખત કહું, કંકુ પવિત્ર છે. તમે બંને હો હવે મને આ કંકુડીની આસપાસ દેખાડા ને તો તમારા ટાંટિયા તોડી નાખીશ. હાલો ભાગો ભાગો. ને શ્રીભાઈ કોલસાની ખાણમાં બેઠા હોય ને તો પણ મોઢું કાળું થાય. એના માટે કોલસાનો ધંધો કરવાની જરૂર ન હોય. તું કેટલા દી રહી ત્યાં? 2 અઠવાડિયા? તમે શું કહો છો? એ રસિકપુરામાં 2 અઠવાડિયા સુધી કંકુડીને કાંઈ ન છું? હે? બધા ત્યાં એની આરતી ઉતારતા હતા. ભાભી, હું તમને શું સમજાવું હવે? જે સત્ય છે ને એ સત્ય જ રહેશે. એટલે આ સમજાવવા પટાવાનું રહેવા દો તમે. હાલો, માવડી, આ બધું મારે બોલવું છે ને ડગલે ને પગલે મને આજ યાદ કરાવો છો તમે. મારે હવે નથી સહન કરવું આ બધું. કઈક એવું કરો કે હું સૂઈ જાઉં અને જ્યારે ઉઠું ને તો બધું ભૂલી ગયો. મારે બધું ભૂલવું છે. બસ આવડે, બસ મારે ભૂલવું છે બધું. મમ્મી, તમે વાતને સમજો તો ખરા. એ તમારા આ મંદિર જેવા ઘરમાં રહેવાને લાયક જ નથી. કલંક છે, કલંક. મમ્મી, તમે જ વિચાર કરો ને. હે, જો પપ્પા હોત તો આપણા ઘરની, હા આપણા મંદિર જેવા ઘરની એ આમ આબરૂ જવા દેત? મમ્મી, મને તો લાગે છે કે તમારે કંકુને આ ઘરમાં રહેવા જ ન દેવી જોઈએ. હા મમ્મી, તમને સાચી કહું ને તો જો મારા બાપુ ભૂલથી આવી જગ્યાએ જઈ આવ્યા હોત ને તો એનો પડછાયો ઘર સુધી ન પહોંચવા દે. ને એની સામે કંકુડી તો આખી ત્યાં રહીને આવી છે. રહીને આવી છે? અરે એ વિચાર કે કેટલા દિવસ રહીને આવી છે. અરે અઠવાડિયા. મમ્મી, મને તો લાગે છે નહીં પણ ખબર નહીં, કદાચ કંકુડી ત્યાં રહીને નાના જેવી થઈ ગઈ હોય તો. જ્યોતિ વહુ, એટલું યાદ રાખજો કે કંકુ વહુ તમારી દેરાણી છે. મમ્મી, હે અમારી દેરાણી તો પછી, પહેલા તો તમારી અને આ ઘરની વહુ છે. એના માટે જ અમારો જીવ બળે છે. મમ્મી, તમે વિચાર તો કરો, એ જ્યાં રહીને આવી છે હે ત્યાં શું તમને એવું લાગે છે કે એને મહેમાન ગતિ માણી હોય અને ત્યાંના લોકોએ એને આરતી ઉતારી હોય? મમ્મી, વિચાર તો કરો, એ રસિકપુરા છે, રસિકપુરા, જ્યાં લોકોનું કામ પતી જાય ને એટલે આમ બીજી જ મિનિટે રવાના કરી દે છે. એણે શું કંકુને ત્યાં પવિત્ર રહેવા દીધી હશે? કેવા કેવા લોકો, કેવી મથરાવટી.
મમ્મી મમ્મી તમે વિચાર તો કરો ક્યાંક ત્યાંના લોકોએ કંકુ સાથે કંઈ કંઈ કર્યું હશે તો હવે તીર બરાબર નિશાન પર લાગ્યું સંપને તોડવા શક જોઈએ ને મેં મમ્મીના મનમાં શક વાવી દીધું છે પત્યું મારું કામ તું અહીંયા શું કરે છે ભાભી બધાની રસોઈ ઓ બેન તારા હાથમાં મારે કાંઈ જ નથી ખાવું હા તું અહીંયાથી નીકળ ભાભી ચાલ નીકળ નીકળ મારી સાથે શું કામ આવું કરો જો મારે તારી કોઈ વાત સાંભળવી પણ નથી અને તને કોઈ વાત કહેવી પણ નથી ચાલ નીકળ ભાભી પણ બધાની રસોઈ બાકી એ જ્યોતિ કરી લેશે ભાભી મારી વાત નીકળ હાય બાપા કેવી જળ જેવી છે આ તો મારે તને અડવું ન તોય અડવું પડશે હાલ નીકળ તને કાઢવા માટે કાંઈક તો કરીએ હાલ નીકળ નીકળ અહીંયાથી.